ભારતના બંધારણના શિલ્પી મહામાનવ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની 6 ડિસેમ્બરના રોજ પાટણ નગરપાલિકાના વોટર વર્કર્સ શાખાના કર્મચારીઓ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્ર પર ફૂલહાર કરી તેઓના નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। તો આ પ્રસંગે વોર્ડ નંબર 9ના એક્ટિવ અને સતત લોકોના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરતા ડૉક્ટર નરેશ દવે અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ફારૂકી પણ ખાસ ઉપસ્થિત રહીને વોટર વર્કર્સ શાખાના કર્મચારીઓની સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ડૉક્ટર નરેશ દવેએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની પાટણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તો આ પ્રસંગે વોટર વર્કર્સ શાખાના કર્મચારીઓના જે પણ પ્રશ્નો હોય તે પાલિકા તંત્ર વહેલી તકે ઉકેલે તેવી પણ આ પ્રસંગે પ્રાર્થના કરી હતી। પાટણ નગરપાલિકા વોટર વર્કર્સ શાખા ખાતે બાબા સાહેબના નિર્વાણ દિવસે વોટર વર્કર્સના તમામ કર્મચારી ભાઈઓએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી। સાથે સુધરેશ શ્રી ફારૂકીભાઈ ઉપસ્થિત રહ્યા અને હું બાબા સાહેબને એમના આત્માને પ્રાર્થના કરું છું કે આ વોટર વર્કર્સના જે કામદારો છે એમના જે પણ પ્રશ્નો હોય ઝડપીથી નગરપાલિકા ઉકેલે અને એ લોકોને જે પણ આર્થિક ફાયદો થતો હોય એવી મદદ કરે એવી હું એમની પાસે નગરપાલિકામાં માંગણી કરું।